બહેનો, તો આજે હું આપણી સમક્ષ હોળી વિશે થોડુંક બોલીશ, તો આપ સૌ મને શાંતિથી સાંભળજો તેવી વિનંતી. તો મારો વિષય છે હોળી. હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. તેના પિતાને તે ગમતું ન હતું. તેના પિતા પ્રહલાદને મારી નાખવા જાત જાતના ઘણા પ્રયત્નો કરતા, પણ પ્રહલાદ મર્યો નહીં. આખરે થાકીને તેણે તેની બહેન હોલિકાને વરદાન હતું કે આગ તેને બાળી શકે નહીં. હોલિકા બેઠી, પણ જોતજોતામાં હોલિકા આગમાં બળીને મરી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આશ્ચર્ય શક્તિનો નાશ થયો અને દેવી શક્તિનો વિજય થયો. ત્યારથી લોકો હોળીનો તહેવાર ઉજવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે અને સાંજે લોકો લાકડા અને છાણા ભેગા કરી હોળી પ્રગટાવે છે. લોકો આંબાનું નવું અનાજ તેમજ ધાણી, ચણા અને ખજૂરથી હોળીનું પૂજન કરે છે. આ રીતે લોકો હોળીનો તહેવાર ઉજવે છે. ગુરુજનોને મારા પ્રણામ તેમજ મારા ભાઈઓ તથા બહેનો. આજે હું આપની સમક્ષ હોળીના મહત્વ વિશે કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આજનો મારો વિષય છે હોળીનું મહત્વ. હોળીનું ધાર્મિક મહત્વ છે. હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. હિરણ્યકશ્યપને તે ગમતું ન હતું. તેણે પ્રહલાદને ભગવાનની ભક્તિ છોડી દેવા માટે કહ્યું, પરંતુ પ્રહલાદે ભગવાનની ભક્તિ છોડી નહીં. આથી તેના પિતાએ તેને મારવા ઘણા પ્રયત્નો કર્યા. તેને પર્વત પરથી ગબડાવ્યો, તેને દરિયામાં ફેંકી દીધો, પરંતુ પ્રહલાદને કંઈ પણ થયું નહીં. આથી પ્રહલાદની કોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી. એ ચૂંદડી ઓઢીને હોલિકા આગ પર બેસે તો આગ તેને બાળી શકે નહીં. પ્રહલાદને બાળી નાખવા હોલિકા સૌ શાંતિથી સાંભળજો. હોળી સૌનો પ્રિય તહેવાર છે. બાળકો આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. હોળીનો તહેવાર અધર્મ સામે ધર્મના વિજય તરીકે ઉજવાય છે. આપણા દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર વસંત ઋતુમાં આવે છે. હોળી પ્રગટાવી લોકો પ્રદર્શનો કરે છે. પ્રહલાદ બચી ગયાની ખુશીમાં લોકો ગુલાલ ઉડાડીને આનંદ મેળવ્યો હતો. ત્યાંથી હોળીનો તહેવાર દર વર્ષ ઉજવવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી કહેવાય છે. તેમજ મારા ભાઈના ભાભીના આજે હું તમને હોળી વિશે થોડુંક કહેવા માંગુ. આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી વિનંતી. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ તહેવાર રંગનો તહેવાર છે. એટલે લોકો નાના બધા એકબીજા પર અબીલ ગુલાબ તેમજ કેતુલાને રંગો ચાટી પોતાના ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. તેમજ લોકો નાસ્તામાં ધાણી, ખજૂર, ચોરા, દાળિયા વગેરે મીઠાઈ વગેરે ખાય છે. તેમજ લોકો આ રીતે ફાગણ પૂનમના દિવસે હોળી તેના બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવાય છે. તેમાં તહેવાર ઘણો પ્રિય તહેવાર છે.